હે મહાદેવ, જે પણ તમારા આ વિડીયોને લાઈક કરે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખે, તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, અષાઢી અમાસના દિવસે આ એક વસ્તુ જરૂર ખાવી જોઈએ. મિત્રો, ગમે તે થઈ જાય, પણ આ વખતે 24 જુલાઈ 2025 ગુરુવારના દિવસે એટલે કે અષાઢ મહિનાની અમાસના દિવસે અમે તમને એક ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે 24 જુલાઈ અષાઢી અમાસના દિવસે આ વિડીયોમાં જણાવ્યા મુજબ શુભ મુહૂર્ત જોયા પછી આ એક વસ્તુ ખાશો તો તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તે ક્યારેય પૂરી નહીં થાય. 24 જુલાઈના રોજ અષાઢી અમાસનો ખાસ દિવસે જે લોકો આ દિવસે આ એક વસ્તુ ખાય છે તેમના ઘરમાં આખું વર્ષ સુખ સમૃદ્ધિ આવે છે. અષાઢ મહિનાની અમાસ ખૂબ જ ખાસ અને ચમત્કારિક તિથિ છે. મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા અને ઘરમાં સુખ તથા સમૃદ્ધિ લાવવા માટે અષાઢી અમાસનો ઉપવાસ કરે છે. ભલે તમે આ વ્રત રાખો કે ન રાખો, પણ અષાઢી અમાસના દિવસે તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. આથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં. એટલા માટે તમારા પોતાના લાભ માટે આ વિડીયોને સંપૂર્ણ જુઓ. ઘણા લોકો એવા હોય છે જે વિડીયોને કાપીને જુએ છે અને અધૂરો છોડીને જતા રહે છે, અને પછી આવા વ્યક્તિના જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકતા નથી. તેથી કૃપા કરીને તમારા ભલા માટે આ વિડીયોને અધ વચ્ચે છોડીને ન જાઓ, કારણ કે મિત્રો, અષાઢ મહિનાની આ અમાસ 144 વર્ષ પછી એક દુર્લભ સંયોગમાં બનવા જઈ રહી છે. 24 જુલાઈ ગુરુવાર અષાઢી અમાસના દિવસે તમે કંઈ પણ ખાઓ કે ન ખાઓ, પરંતુ તમારે આ એક વસ્તુ ખાવી જ જોઈએ. મહાદેવના આશીર્વાદથી તમારા ઘરમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે જેને તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય. મિત્રો, આ વસ્તુ વિશે જાણીએ તે પહેલાં કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અને હર હર મહાદેવ લખીને આ વિડીયોને એક લાઈક અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. અમે તમને એ પણ જણાવીશું કે ગમે તે થાય, પણ 24 જુલાઈ અને ગુરુવારના દિવસે અષાઢી અમાસના દિવસે ભૂલથી પણ ઘરમાં આવું ભોજન ન બનાવો અને ખાવ પણ નહીં, નહીંતર આખો પરિવાર બરબાદ થઈ જશે. તેમજ આ વિડીયોમાં અષાઢી અમાસના દિવસે તમારે શું ખાવું જોઈએ જેથી તમે તમારા જીવનમાં ભગવાન ભોળાનાથના આશીર્વાદ મેળવી શકો. અને વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે 24 જુલાઈ ગુરુવાર અષાઢી અમાસના દિવસે ભૂલથી પણ આ 4 કામ ક્યારેય ન કરવા, નહીંતર બરબાદ થતા વાર નહીં લાગે. તેમજ અષાઢ મહિનાની અમાસના દિવસે જે પણ માતાઓ અને બહેનો આ 7 કાર્યો કરે છે તેમનું જીવન બરબાદ થઈ જાય છે. જે ઘરમાં આ 7 કામ થાય છે ત્યાં દેવી લક્ષ્મી કાયમ માટે ઘર છોડીને ચાલ્યા જાય છે. અમે તમને એ પણ જણાવીશું કે જો તમે 24 જુલાઈના રોજ અષાઢી અમાસના દિવસે આ વસ્તુઓનું દાન કરશો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે. મિત્રો, આ જાણકારી તમારા માટે એકદમ ફ્રી છે, તો કૃપા કરીને અમારી મહેનતને સપોર્ટ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. ચાલો હવે જાણીએ કે 24 જુલાઈ અને ગુરુવારે અષાઢી અમાસના દિવસે કઈ વસ્તુ ખાવી જોઈએ. અષાઢી અમાસનો દિવસ હિન્દુ ધર્મના લોકો અને ભક્તો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલ કોઈ પણ ઉપાય ક્યારેય વ્યર્થ જતો નથી, એટલે કે તે હંમેશા લાભ પ્રદાન કરે છે. આવો સૌપ્રથમ આપણે અષાઢી અમાસ વિશે થોડી માહિતી જાણી લઈએ. આ વખતે 2025માં અષાઢી અમાસની તિથિ લોકોના મનમાં મૂંઝવણ છે કે આ વ્રત કયા દિવસે રાખવામાં આવશે, 24 કે 25 જુલાઈ. એ પૂજા કેવી રીતે કરવામાં આવશે, શુભ મુહૂર્ત ક્યારે છે, આ દિવસે શું ખાવું અને શું ન ખાવું. આ વિડીયોમાં અમે તમારી બધી મૂંઝવણ દૂર કરી દઈશું. સંપૂર્ણ માહિતી માટે તમારે ફક્ત આ વિડીયોને સંપૂર્ણ જોવો પડશે. અને ઘણા લોકોના પ્રશ્નો આવી રહ્યા છે કે જો આપણે અષાઢી અમાસ પર પવિત્ર નદીઓમાં સ્નાન કરીએ તો આપણે શું કરવું જોઈએ. આ વિડીયોમાં આ બધા પ્રશ્નોના જવાબ જાણીશું
અને એ પણ જાણીશું કે 24 જુલાઈ અને ગુરુવારના દિવસે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ અને અષાઢી અમાસની રાત્રે તુલસી સાથે આ એક વસ્તુ બાંધવી જ જોઈએ. જો તમે અષાઢી અમાસના દિવસે આ ખાસ વસ્તુ તુલસીને બાંધો છો તો મા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની બધી ગરીબી દૂર થઈ જશે. તો કૃપા કરીને વિડીયોને સંપૂર્ણ જુઓ. અષાઢી અમાસનો પવિત્ર દિવસ વર્ષ 2025માં ગુરુવારે 24 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ ધર્મમાં અષાઢી અમાસના દિવસે પૂર્વજોની પૂજા કરવાની પરંપરા ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં છે. પૂર્વજોની આત્માની શાંતિ અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર પૂર્વજો અમાસની તિથિએ પૃથ્વી પર આવે છે અને ભક્તિભાવથી કરવામાં આવતા તર્પણથી તેમને સંતોષ મળે છે. આ દિવસો પિતૃઓ માટે તર્પણ, પિંડદાન અને દાન કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને પૂર્વજોના આત્માને શાંતિ અને મોક્ષ મળે છે અને કેટલાક અટકેલા કાર્યો પણ પૂરા થાય છે. વિડીયોના અંતમાં પિતૃદોષથી છુટકારો મેળવવા કઈ પૂજા તમારે અષાઢી અમાસના દિવસે કરવાની છે તે જણાવશું. હવે સૌપ્રથમ તો ચાલો તમને જણાવીએ કે અષાઢી અમાસની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને વારાફરતી આ બધી માહિતી જણાવીશું અને એ પણ જણાવીશું કે અષાઢી અમાસના દિવસે આપણે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને અમે તમને એ પણ જણાવીશું કે અષાઢી અમાસના દિવસે આ એક વસ્તુ ભૂલથી પણ ન ખાવી જોઈએ. જો તમે અષાઢી અમાસના દિવસે ભૂલથી પણ આ વસ્તુ ખાઈ લો છો તો તમારા ઘરમાં કાળનો વાસ થઈ શકે છે. તો ભૂલથી પણ આવું કામ ન કરો અને કોઈ પણ મુશ્કેલી આવે તે પહેલાં તમારે આખો વિડીયો જોવો જ જોઈએ. આ એક ખૂબ જ ખાસ અને માહિતીસ્પ્રદ વિડીયો છે. તો ચાલો હવે અષાઢી અમાસની સાચી તારીખ અને સમય તથા શુભ મુહૂર્ત વિશે જાણીએ. પણ તે પહેલાં હજુ સુધી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય મા લક્ષ્મી ન લખ્યું હોય તો કૃપા કરીને કમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો. મિત્રો, વૈદિક પંચાંગ અનુસાર અષાઢી અમાસની તિથિ 23 જુલાઈ 2025ના રોજ સાંજે 6:59 શરૂ થશે. આ તારીખ બીજા દિવસે એટલે કે 24 જુલાઈના રોજ 4 વાગ્યા આસપાસ સમાપ્ત થશે. ઉદય તિથિ પ્રમાણે અષાઢી અમાસ 24 જુલાઈના રોજ ઉજવવામાં આવશે. બ્રહ્મ મુહૂર્ત સવારે 4:30 થી 6 વાગ્યા સુધીનો રહેશે. અભિજીત મુહૂર્ત બપોરે 12:07 થી બપોરે 12:54 સુધી રહેશે. આ દરમિયાન સ્નાન દાન કરો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે. મિત્રો, બધી અષાઢી અમાસની તિથિઓમાં આ તિથિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસે દેવતાઓ અને પિતૃઓ ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ પર નિવાસ કરે છે. તેથી અષાઢી અમાસના દિવસે આ પવિત્ર નદીના પાણીથી સ્નાન કરવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. તેની સાથે ભગવાન ભોળાનાથના આશીર્વાદ પણ મળે છે. તો ચાલો હવે જાણીએ કે 24 જુલાઈ અને ગુરુવારે એટલે કે અષાઢી અમાસના દિવસે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તુલસીના છોડ સાથે કઈ વસ્તુ બાંધવી જોઈએ. અષાઢી અમાસના દિવસે તુલસીના છોડની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. આ દિવસે પૂજા કરતી વખતે સૌપ્રથમ વ્યક્તિએ સવારે સ્નાન કર્યા પછી શુદ્ધ અવસ્થામાં તુલસીના છોડ પાસે જવું જોઈએ. આ પછી તુલસીના છોડને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. ગંગાજળ છાંટવાથી તુલસીના છોડની પવિત્રતા વધુ વધે છે અને પર્યાવરણમાં પવિત્રતાની ભાવના ફેલાય છે. આ પછી તુલસીના છોડ પર હળદર, રોલી અને ચંદન લગાવવું જોઈએ. અષાઢી અમાસના દિવસે ભક્તો દ્વારા તુલસીના છોડ પર મૌલીનો દોરો બાંધવાની પરંપરા છે. દોરો બાંધવાથી ભગવાન ભોળાનાથના આશીર્વાદ મળે છે. આ પરંપરા ખાસ કરીને ઘરના બધા સભ્યો માટે સુખ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું પ્રાપ્તિનું પ્રતીક માનવામાં આવે છે. દોરો બાંધવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને તે સમગ્ર પરિવાર માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. દોરો બાંધતી વખતે વ્યક્તિએ તેને ભક્તિ અને શ્રદ્ધાથી બાંધવાની
ખાસ કાળજી લેવી જોઈએ. આથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશથી અટકે છે અને સકારાત્મક ઉર્જા ઘરમાં વહેતી રહે છે. ઉપરાંત તે વ્યક્તિના જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરે છે, જે તેના કાર્યમાં સફળતા અને સમૃદ્ધિ લાવે છે. અષાઢી અમાસના દિવસે તુલસી પાસે ગોળ, તલ અને ફળો જેવા મીઠા પ્રસાદ ચડાવવા જોઈએ. તેને મા લક્ષ્મી પ્રત્યે ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ગોળ અને તલનું વિશેષ મહત્વ છે, કારણ કે આ મા લક્ષ્મીની પ્રિય વસ્તુ છે. ગોળનું સેવન શરીર માટે ફાયદાકારક છે અને તેને તલ સાથે અર્પણ કરવાથી વિશેષ પુણ્ય મળે છે. ગોળ, તલ અને ફળો ચડાવવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન વધે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે મા લક્ષ્મીને આ ભોગ અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી વ્યક્તિના જીવનમાંથી ગરીબી અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ અને શાંતિનો વાસ થાય છે. તો ચાલો હવે જાણીએ કે અષાઢી અમાસના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ. તેમાં સૌથી પહેલી વસ્તુ છે ચોખાનું દાન. ધાર્મિક માન્યતા અનુસાર અષાઢી અમાસના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. ચોખા એ ખોરાકનો એક પ્રકાર છે અને એવું માનવામાં આવે છે કે ચોખાનું દાન કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને જે વ્યક્તિ તેનું દાન કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. ચોખાનું દાન કરવાથી સૌભાગ્ય મળે છે અને તે પાપોના નાશ કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી ચોખાનું દાન કરવું એ ભગવાનની સેવાનું એક સ્વરૂપ છે અને તે વ્યક્તિના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે. બીજી વસ્તુ છે સફેદ તલનું દાન. અષાઢી અમાસના દિવસે સફેદ તલનું દાન કરવું પણ એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. તલનું દાન કરવું એ ખૂબ જ જૂની પરંપરા છે. સફેદ તલનું દાન કરવાથી વ્યક્તિને મા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. એવું કહેવાય છે કે મા લક્ષ્મી સફેદ તલથી પ્રસન્ન થાય છે અને જે લોકો તલનું દાન કરે છે તેમના જીવનમાં ભગવાનના આશીર્વાદ રહે છે. સફેદ તલનું દાન કરવાથી શારીરિક અને માનસિક શાંતિ પણ મળે છે. પાપોનો નાશ અને પુણ્ય પ્રાપ્તિમાં પણ મદદ કરે છે. ખાસ કરીને તલનું દાન જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધ અને આંતરિક સંતોષની લાગણી લાવે છે. આ ઉપરાંત તલનું દાન કરવાથી વ્યક્તિને સ્વાસ્થ્ય લાભ અને સમૃદ્ધિ મળે છે. હવે આપણે જાણીએ કે અષાઢી અમાસના દિવસે કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ, જેથી તમારી ભક્તિ સંપૂર્ણપણે શુદ્ધ રહે અને પૂર્વજોના આશીર્વાદ મેળવવામાં કોઈ અવરોધ ન આવે. પહેલી વસ્તુ છે માંસાહારી ખોરાકનો ઉપયોગ. પહેલો અને મુખ્ય નિયમ એ છે કે માંસાહારી ખોરાક ટાળવો. અષાઢી અમાસના દિવસે માંસાહારી ખોરાક ખાવાની સંપૂર્ણ મનાઈ છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી માંસાહારી ખોરાક માત્ર શારીરિક રીતે જ અયોગ્ય માનવામાં નથી આવતું, પણ તે તમારી આધ્યાત્મિક પ્રગતિને પણ અવરોધે છે. માંસાહારી ખોરાક ખાવાથી શરીરમાં તામસિક ગુણો વધે છે, જે માનસિક શાંતિ અને અસંતુલનને પણ અસર કરે છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે માંસાહારી ખોરાક શરીર અને મનમાં રજો અને તમો ગુણમાં વધારો કરે છે, ભક્તિ માર્ગોમાં અવરોધો ઊભા કરે છે. તેથી અષાઢી અમાસના દિવસે માંસાહાર ખોરાક જેમ કે ઈંડા, માછલી, ચિકન કે કોઈ પણ પ્રકારનું માંસ ન ખાવું જોઈએ. આ દિવસે તમારે શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાવો જોઈએ, જેમ કે તાજા ફળો, દાળ, રોટલી, ખીચડી વગેરે, જે તમારા શરીર અને મન બંનેને શુદ્ધ રાખે છે. આ ઉપવાસના હેતુ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે અને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. આ દિવસે બીજી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે જે આપણાથી દૂર રાખવી જોઈએ, તે છે નશાકારક પદાર્થો. અષાઢી અમાસના દિવસે દારૂ, તમાકુ, ગુટખા, નશીલા પદાર્થો વગેરેનું સેવન ટાળવું જોઈએ. નશીલા પદાર્થો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ઉપવાસના પવિત્ર હેતુને પણ બગાડી શકે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી નશાકારક પદાર્થો શરીર અને મનમાં અશુદ્ધિ પેદા કરે છે, તેમજ તમારા ઉપવાસ અને ભક્તિની શક્તિઓનો નાશ કરી શકે છે.
આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે નશીલા પદાર્થોનું સેવન ભક્તિની શુદ્ધતાને અસર કરે છે. નશાને કારણે માનસિક સ્થિતિ વિકૃત થઈ શકે છે, જેના કારણે તમારી પૂજા અને ઉપવાસની અસર ઓછી થાય છે. તેથી અષાઢી અમાસના દિવસે કોઈ પણ પ્રકારનો નશો ટાળવો જોઈએ, જેથી તમારી ભક્તિ શુદ્ધ રહે. નશાથી દૂર રહીને તમે તમારા મન અને શરીરને શુદ્ધ કરી શકો છો અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવી શકો છો. હવે આપણે ત્રીજી વસ્તુ વિશે વાત કરીએ, જે આ દિવસે પ્રતિબંધિત છે. આ દિવસે ખાટા પદાર્થો, ખાટા ખોરાક જેમ કે કેરી, આંબલી, દહીં અને ખાટા ફળો વગેરેનું સેવન ન કરવું જોઈએ. ધાર્મિક દ્રષ્ટિકોણથી ખાટા ખોરાકથી તામસિક ગુણો વધે છે, જે માનસિક સ્થિતિ પર નકારાત્મક અસર કરે છે. ખાટા ખોરાક શરીરમાં નકારાત્મક ઉર્જાનો સંચય કરે છે, જે તમારા ઉપવાસને હેતુને વિરુદ્ધ છે. જ્યારે તમે ખાટા ખોરાકનું સેવન કરો છો ત્યારે તે તમારા મનને અશાંત કરી શકે છે, જે પૂજા અને ભક્તિમાં વિક્ષેપ ઉત્પન્ન કરી શકે છે. આ ઉપરાંત ખાટા ખોરાક શરીરના ઉર્જા સ્તરને પણ અસંતુલિત કરી શકે છે. તેથી આ દિવસે ખાટા ખોરાકથી દૂર રહેવું જોઈએ. જો તમને તાજગી અને સ્વાદ જોતો હોય તો તમે કેળા, સફરજન અથવા તો નાળિયેર જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકો છો. આ ફળો ફક્ત સ્વાદિષ્ટ જ નથી, પણ તમારા શરીર અને મનને પણ શાંતિ આપે છે. હવે આપણે ચોથી વસ્તુ વિશે વાત કરીએ. આ વસ્તુ છે ખાંડ અને મીઠાઈનું સેવન. આ દિવસે વધુ પડતી મીઠાઈઓ અને ખાંડવાળી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. ખાંડનું વધુ પડતું સેવન શરીરમાં રજસ અને તામસિક ગુણોમાં વધારો કરે છે, જે ઉપવાસના હેતુને વિરુદ્ધ છે અને ઉપવાસને સંતુલિત રાખવામાં મુશ્કેલી ઊભી કરે છે. આ દિવસે કેળા, સફરજન અને નાળિયેર વગેરે જેવા હળવા મીઠા ફળોનું સેવન કરી શકાય છે, જે શરીર માટે ફાયદાકારક છે અને માનસિક શાંતિ જાળવી રાખે છે. મીઠાઈને બદલે તાજા ફળો અને હળવો સાત્વિક ખોરાક ખાઈને તમે તમારી ભક્તિને શુદ્ધ અને સ્થિર રાખી શકો છો. મિત્રો, હવે પાંચમી અને છેલ્લી મહત્વની વાત છે ડુંગળી અને લસણનું સેવન. અષાઢી અમાસના દિવસે ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. તેમને તામસિક ગુણોથી ભરપૂર માનવામાં આવે છે, જે તમારા માનસિક સંતુલનને અસર કરી શકે છે. ડુંગળી અને લસણ ખાવાથી વ્યક્તિના આહારમાં અસંતુલન થાય છે અને ભક્તિમાં અવરોધો પેદા થઈ શકે છે. ડુંગળી અને લસણનું સેવન કરવાથી મનમાં ખલેલ પહોંચે છે અને વ્યક્તિની માનસિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. એટલા માટે આ દિવસે આ બંનેનું સેવન કરવું યોગ્ય નથી. હવે આપણે વાત કરીએ કે અષાઢી અમાસના દિવસે આપણે પિતૃદોષને દૂર કરવા માટે આ ઉપાય જરૂર કરવા જોઈએ, જેથી પિતૃદેવના આશીર્વાદ તમારી દરેક મનોકામના પૂર્ણ થશે. તો ચાલો જાણીએ. સૌપ્રથમ અષાઢી અમાસ પર બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું. શક્ય હોય તો પવિત્ર નદીમાં સ્નાન કરવું, નહીં તો ઘરમાં પાણીની ડોલમાં ગંગાજળ ભેળવો અને પછી તે પાણીથી સ્નાન કરો. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. તાંબાના વાસણમાં શુદ્ધ પાણી, કાળા તલ, જવ અને થોડુંક ગંગાજળ મિક્સ કરો. તમારી અનામિકા આંગળીમાં કુશની વીંટી પહેરો અથવા તમારા હાથમાં કુશ રાખો. તર્પણ કરતી વખતે દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસો, કારણ કે દક્ષિણ દિશા પૂર્વજોની દિશા માનવામાં આવે છે. તમારા હાથમાંથી પાણી, કુશ અને કાળા તલ લો અને પૂર્વજોનું તર્પણ કરવાનો સંકલ્પ લો. ઓમ આગંછતુ મે પિતૃ એવં ગ્રહંતુ જલાંજલિમ અથવા ઓમ પિતૃભ્ય નમઃ મંત્રનો જાપ કરો. આ વખતે પૂર્વજોને યાદ કરો અને ધીમે ધીમે પાણી અર્પણ કરો. પૂર્વજોને અર્પણ કરેલા પાણીમાં કુશ, તલ અને ફૂલો ભેળવીને સ્નાન કરવું જોઈએ. શક્ય હોય તો આ દિવસે પૂર્વજો માટે પિંડદાન કરો. આ કાર્ય કોઈ શાસ્ત્રોક્ત વિધિ કરતા બ્રાહ્મણ પાસે કરાવવી જોઈએ. પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવો અને તેની 7 વખત પીપળાના વૃક્ષની પરિક્રમા કરો. પીપળાના વૃક્ષને પૂર્વજોનું નિવાસ સ્થાન માનવામાં આવે છે.
ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. શિવલિંગ પર પાણી અને બીલીપત્ર અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ ફળદાયી છે. ઘરની દક્ષિણ દિશામાં કાળા તલ મૂકીને સરસવના દેવનો દીવો પ્રગટાવો. અષાઢ અમાસના દિવસે દાનનું વિશેષ મહત્વ છે. ગરીબો, બ્રાહ્મણો, ગાયો અને જરૂરિયાતમંદોને ખોરાક, કપડાં, તલ, લોટ, ગોળ, દક્ષિણાનું દાન કરો. પિતૃસ્ત્રોતનો પાઠ કરવાથી પિતૃદોષથી રાહત મળે છે અને પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય ભગવાન શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો. આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો.